હાલ એક પછી એક કલાકારોને લઈને વિવાદ સામે આવે છે ત્યારે વધુ એક વખત કલાકારોને લઈને વિવાદ સામે આવ્યો છે। પહેલા દેવાયત અને બ્રિજરાજદાન ગઢવી, ત્યારબાદ કાજલ મહેરિયા, ત્યારબાદ કીર્તિદાન ગઢવી અને હવે વિક્રમ ઠાકુર સામે આવ્યા હતા। એમાં પણ હવે ઠાકુર સમાજના કલાકારોની વાત આવી છે એટલે ગેનીબેને નિવેદન આપ્યું છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિસાવડિયા। ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને સ્થાન ન આપવાનો મુદ્દો હવે રાજકીય અને સામાજિક વિવાદનું રૂપ લઈ રહ્યો છે। આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે ઠાકોર સમાજની પ્રતિભાને ઇરાદાપૂર્વક અવગણવી એ ભાજપની નીતિનો ભાગ છે। તેમાં પણ આ ઘટનાને સરકારની પક્ષપાતી વલણનો પુરાવો ગણાવ્યો અને આ મુદ્દે ઠાકોર સમાજના કલાકારો સાથે એકજૂટતા દર્શાવી છે। આ વિવાદનો પ્રારંભ થોડા દિવસો પહેલા થયો જ્યારે ગુજરાત સરકારે રાજ્યના પ્રખ્યાત કલાકારોને ગાંધીનગર ખાતે વિધાનસભામાં આમંત્રિત કર્યા હતા। આ કાર્યક્રમમાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, તેમને વિધાનસભાની કાર્યવાહી જોવાની તક આપવામાં આવી। આમંત્રિત કલાકારોની જો વાત કરીએ તો ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી જેવા નામો સામેલ હતા। જો કે આ યાદીમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને સ્થાન ન મળ્યું, જેના કારણે વિવાદ ઉભો થયો છે। ખાસ કરીને લોકપ્રિય ગાયક વિક્રમ ઠાકોરે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી અને સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે। શું કહી રહ્યા છે ગેનીબેન, આવું સાંભળીએ। વર્તમાન ગુજરાત સરકારના બજેટ સત્ર સમયે જે કલાકારોને બોલાવીને ત્યાં અભિવાદન કરવામાં આવ્યું, એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું। એમનું કોઈ કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ એ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું। તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ। એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે, સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે। બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઊણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે, એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે। વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે। આવનાર સમયની અંદર વિક્રમભાઈને કે તમામ કલાકારોને કે કોઈ પણ ક્ષેત્રના લોકોને જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એમને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું। કલાકારોના વિવાદ વચ્ચે હવે જ્ઞાતિ અને રાજકારણના સમીકરણો પ્રવેશ્યા છે। હવે જે થાય એ ખરી। આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।